નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી હિંસા સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાનમાં। વડોદરામાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઓડપાદરા રોડ ખાતે ધરણા યોજાયા। ધરણા બાદ વડોદરા નવી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હાથમાં બેનર પોસ્ટર લઈ હિન્દુઓ ઉપર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધ પ્રગટાવ્યો હતો। આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી નેસ્ત નાબૂદ કરવા માટે। અને એના છેલ્લા 5-10 વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે, અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે, જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે। હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવા આવ્યું છે। અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છીએ કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે। ગોપાલ ચાવડા, દક્ષિણ ગુજરાત સહસેવા પ્રમુખ। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની કતલેઆમ થઈ રહી છે। મમતા બાનુની સરકાર તમાશો જોવે છે। સરકાર સમર્થિત તોફાનો છે, એને ડામવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ આજે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવાનું એક આયોજન છે। તેના જ ભાગરૂપે વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટર કચેરીએ મમતા સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેની માંગ સાથેનું આવેદનપત્ર આપવા માટે આવેલ છે। શ્રી રામ ભક્ત હનુમાનનું મંદિર JB ગેટ નંબર 1 ની સામે છે, ત્યાંથી ધરણા પ્રદર્શન કરી અને કલેક્ટર કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ભગીની સંસ્થાઓ, અન્ય હિન્દુવાદી સંગઠનો સહિત અહીંયા આવેલા છે અને તમામે એક જ માંગ છે કે કોઈ પણ હિસાબે પશ્ચિમ બંગાળની મમતા સરકાર બરખાસ્ત કરવામાં આવે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, એ જ વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે।